ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલુ ફ્લાઇટે વીજળી ગુલ થઈ. વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની આ ઘોર બેદરકારી છતી થઈ છે. ફ્લાઇટમાં અચાનક વીજળી પુરવઠો ખોરવાતા મુસાફરો અટવાઈ ગયા છે. ગુંગળામણ થતા યાત્રિકોએ હોબાળો મચાવ્યો. લગભગ અડધો કલાક પછી પાવર સપ્લાય ફરી એક વખત શરૂ થતા ફ્લાઇટને આગળ રવાના કરાઈ. આ દ્રશ્યો વડોદરા એરપોર્ટ ખાતેના છે. ઇન્ડિગોની ફ્લાઇટમાં વીજળી ગુલ થઈ હતી અને એરલાઇન્સની આ ઘોર બેદરકારી છતી થઈ છે. આ જ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઇન પર છે. માનુ, જે પ્રમાણે વડોદરાના આ દ્રશ્યો, એરપોર્ટના આ દ્રશ્યો કે જ્યાં ઇન્ડિગોની એરલાઇન્સમાં વીજળી ગુલ થતા જે યાત્રિકો છે તે પણ પરેશાન થયા હતા. શું કારણ અને શું તપાસ? વૈભવી, ગઈકાલ રાતની આ ઘટના છે અને પાવર સપ્લાય બંધ થઈ જતા ઇન્ડિગોની ફ્લાઇટ 6E653માં આ ટેકનિકલ કારણોસર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને એના કારણે મુસાફરોને ગુંગળામણનો અનુભવ થયો હતો. પાવર કટ થઈ જતા જ મુસાફરો અકળાઈ ઉઠ્યા હતા. એરલાઇન્સની ઘોર બેદરકારીનો આક્ષેપ પણ જે મુસાફરો છે એમના દ્વારા કરવામાં આવેલો. 1 કલાક પછી વીજળી આવતા રાહતનો અનુભવ થયો હતો. જો કે ટેકનિકલ ખામી હોવાનું જણાવી અને ઇન્ડિગોએ માફી પણ માંગી હતી મુસાફરોની, પરંતુ લાઇટ જતા જ મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જી વૈભવી. બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે.